જય માતાજી બધાને। મકાઈમાંથી તમે રોટલો બનાવ્યો છે, ખીચું બનાવ્યું છે, ઢોકળા બનાવ્યા છે, પણ ક્યારે તમે ઢોસા ટ્રાય કર્યા છે? ખૂબ જ ક્રિસ્પી, હેલ્ધી એવા ઝટપટ બની જાય, 10 જ મિનિટમાં બની જાય એવા હલકો ફૂલકો નાસ્તો આજે આપણે ચટણી સાથે હું તમને રેસીપી બતાવીશ। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે, અડધી ચમચી જીરુંને થોડું સાતળી જાય એટલે અડધો કપ જેટલા શિંગદાણા, કાચા શિંગદાણા એડ કરીશું અને હાફ કૂક થાય ને પછી આપણે 5-7 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો એને પણ સાતળી લેવાનું છે અને પછી 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં સમારી લીધા છે અને એની અંદર આપણે એડ કરીશું। તો ટામેટા જલ્દી સંતળે જાય એના માટે આપણે સ્વાદ મુજબ એટલે કે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે, તમે લીલું મરચું પણ લઈ શકો છો અથવા તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। બરાબર મિક્સ કરી લઈશું અને એને ચડવા માટે મૂકી દઈશું। બીજી બાજુ આપણે ખીરું તૈયાર કરીએ। 1 કપ મકાઈનો લોટ લીધો છે અને 1/4 કપ ચોખાનો લોટ અને 1/4 કપ ઘઉંનો લોટ લીધો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। પાણી એડ કરીશું તો અહીંયા આગળ મેં લગભગ 3 કપ જેટલું પાણી મને જોઈએ છે, તો થોડું મેં 1.5 કપથી 2 કપ જેટલું પાણી એડ કરીને એને પલાળવા માટે મૂકી દીધું છે। બીજી બાજુ આપણી ચટણી તૈયાર કરી લઈશું। ટામેટાં ચડી ગયા છે એટલે એને ગ્રાઇન્ડ કરી લઈશું। તો ચટણી તૈયાર છે। હવે આપણે જે ખીરું છે એ પલળી ગયું છે, તો 1 મીડિયમ સાઇઝ ડુંગળીને મેં ઝીણી સમારીને લીધી છે અને અડધો કપ જેટલા ધાણા એડ કરીશું, 1 લીલું મરચું એડ કરીશું અને હજી પણ આપણે થોડું ખીરું જાડું છે એટલે આપણે પાણી એડ કરીશું। એટલે ટોટલ મને 3 કપ પાણીની જરૂર પડી છે। નોનસ્ટિક પેનમાં આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે ઢોસા ઉતારવાના છે। તો પાણી જેવું જ આપણે ખીરું રાખવાનું છે જેથી આપણે ઢોસા સરસ એવા ક્રિસ્પી બને। જો જાડું ખીરું રાખશો ને તો આપણો જે ઢોસો છે ક્રિસ્પી નહીં બને અને ઢીલો થઈ જશે। થોડુંક ઉપરથી એની સરફેસ સુકાય એટલે તેલ ચોપડીશું અને 2 મિનિટ માટે મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે અને પછી એને આવી રીતે ચડવી લેવાનો છે। તૈયાર છે આપણો મકાઈનો ક્રિસ્પી હેલ્ધી એવો નાસ્તો। તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। આવજો।